સુરત રેલવે એલસીબીએ નશાકારક પદાર્થોની હેરાફેરી સામે મોટી સફળતા મેળવી છે. પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી પોલીસે ₹12,62,750ની કિંમતનો 25 કિલોગ્રામથી વધુ ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી મિશન સેફ સ્ટેશન અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવી હતી, જેમાં સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝ વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રેલવે માર્ગે થતી ગેરકાયદેસર હેરાફેરી રોકવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. 24 જાન્યુઆરી 2026ના રોજ પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં પેટ્રોલિંગ દરમિયાન ઉધના રેલવે સ્ટેશન પહેલા જનરલ કોચના ટોયલેટની બહારની બાજુ સાવધાનીપૂર્વક છુપાવી રાખેલો ગાંજાનો જથ્થો પોલીસની નજરે ચઢ્યો હતો. ટ્રેન સુરત પહોંચતા જ પોલીસે આ મુદ્દામાલ ટ્રેનમાંથી ઉતારી એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી કુલ 25.255 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. આ મુદ્દામાલની અંદાજિત કિંમત ₹12,62,750 થાય છે. પ્રાથમિક તપાસ મુજબ આ ગાંજો કોઈ અજાણ્યા ઈસમ દ્વારા આર્થિક લાભ માટે ગેરકાયદેસર રીતે ટ્રેન મારફતે લાવવામાં આવ્યો હતો અને બિનવારસી હાલતમાં રાખવામાં આવ્યો હતો. આ મામલે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા નશાના નેટવર્ક સામે સતત કડક કાર્યવાહી ચાલુ છે. તમે જોઈ રહ્યા છો એટીવી ન્યૂઝ ચેનલ બ્યુરો ચીફ ભરત જરીવાલાના સાથે.